રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે હવાર આવી ગયા હે વેલા સાગર એન્ટરપ્રાઇઝમાં। હજી તો વાગ્યા છે 7 જ, પણ તાણાહામાં આવી જાય એટલે તાણાહામાં ફેરા થઈ જાય। ત્યાં દેવો ટ્રેક્ટર બારે કાઢતો હતો ને આપણે પણ ટ્રેક્ટર અંદર જ રહેવા દેવું છે, હજી કાઢવું નથી। આપણે પહોંચી ગયા વાડે ને જ્યાં જોયું ને ત્યાં તો ટ્રેક્ટર હારીને ભરવાનું હતું, એટલે એક ભૈયાને પણ લગાડી દીધો હતો આ લોકોએ। આ માણસ કારખાનાનો છે, પણ અહીંયા ટ્રેક્ટર ભરવામાં લાગી ગયો છે। ભૂરોભાઈ આવી ગયો ને દેવોય આવી ગયો, અને હારીને ભરવાનું હતું એટલે 3 જણા લગાડ્યા હતા, ગાયો ઘા ભરાઈ જાય। એટલે જો તમારે કોઈને રેતી ન હોય ને તો આપણો સંપર્ક કરવાનો, આપણે રેતી રાખી છે। આપણા નંબર છે આર્યાઈ। આપણે સવારમાં પહોંચી ગયા પટેલ ચોકમાં ને થોડાક મોડા આવ્યા હતા, તો ટ્રેક્ટરોની થઈ ગઈ હતી આમ બધા લાઈન। આમ ભાઈનું ટ્રેક્ટર પડ્યું હતું ને આમ આપણું આવી ગયું। આપણે છે ને શાંતિથી અહીંયા બેસી ગયા, કેમ કે કસ્ટમર આવે ને બીજાના ટ્રેક્ટરે બેઠા હોય ને તો કોઈને ફેરો દઈએ એમ નથી। આપણા આગળ આવે તો આપણે એનું કામ કરવાનું, નકર શાંતિથી બેસવાનું। એટલે આજે છે ને કામ આપણું બધું પતી ગયું અને આપણે નવરા થઈ ગયા। ત્યાં જોયું ને આમથી, ત્યાં તો અમારા ટેમ્પા વાળો એક ભાઈ આવ્યો। આપણે એક ફેરો ભરવા પહોંચી ગયા ને અહીંયા માણસો ભેગા કમ્પ્લીટ લઈને ગયા હતા, તો હવે કેન્સલ થયો ફેરો। હવે કસણાઈ એવું લાગે છે કે બપોર પછી થશે, એટલે માણસોય બેઠા છે ને હું બેઠો હોઉં। જોઈ હવે શું થાય એવું મને નથી લાગતું ફેરો થાય એમ, કેમ કે ફેરો કેન્સલ થાય એવું લાગે છે। બધું થઈ ગયું, અહીંથી જવાનું રહેશે પાછું। આપણે કહેતા તો એવું જ થયું, ફેરો થઈ ગયો કેન્સલ। આપણે ટ્રેક્ટર લઈને વહી જવાનું છે। હા, માણસો એની રીતે હાલીને વયા જાય, આપણે આમ વયા જાય, ફેરો કેન્સલ થાય ત્યાં મૂકવા જ ન જવાના હોય, વયા જાય હાલીને। આપણે ફેરો કેન્સલ થયો તો આવી ગયા પટેલ ચોકમાં, ને બીજો એક ફેરો છે ને આપણે લાગી ગયો છે। એટલે હવે આપણે અહીંથી છે ને માણસો ગોતવા જવાના છે। માણસો ગોતવા જવાના એ એક મહા મહેનત છે, કેમ કે માણસો જાય ને એટલે હમણાં એક આવવાના નથી, એમ જ કહે નહીં લેગેગા, નીતના હોગા નીતના હોગા। જ આપણો એક ફેરો કરવા ગયા હતા ને કેન્સલ થઈ ગયો, એટલે આપણે એક રેતીનો ફેરો મળી ગયો હતો ને કરવા પહોંચી ગયા, અને ગાયો ઘા ભરવા માંડ્યા છે માણસો। અને માણસો તરેહા એવા થાય છે ને, સીધો જ અહીંયા પાણીનો પ્લાન્ટ છે ને એમાં જ આવી જાય છે, કેમ કે પાણી પીવું ને વાલાભાઈ ને એ અહીંયા મોજ આવી જાય। પાણી એટલે પાણી છે અમારે જ્યાં અહીંયા રાંદલમાના મંદિરે રોડ ટચ એકદમ। આજે તો આપણે ઘરે બપોરના વયા ગયા, કેમ કે આપણે ઘરે કરવાનું હતું સોલાર ફિટિંગ, એટલે સોલાર ફિટિંગનું કામ પણ ચાલુ થઈ ગયું, અને છોકરાએ બે આવી ગયા હતા બપોરે ભણીને। આજે રાખ ભણવામાં છે ને કાચો છે, એટલે કાયમ હું એને ઠપકો દઉં, કેમ કે મારા ઘરની પાછળ જ એક ગ્રાઉન્ડ છે ક્રિકેટનું, કાયમીની માટે અહીંયા રમવા વયો જાય, અને હા છે ને એ વાંધો નથી। સોલાર ફિટિંગ છે ને આપણે ભારી કંપનીનું કરાવ્યું છે, કામ ચાલુ છે। સોલાર એકદમ ગાયો ઘા ફિટ થઈ ગયું, અને આપણે હવે અહીંથી જવાનું છે ટ્રેક્ટરમાં। સોલાર ફિટ કરાવવાથી એક ફાયદો થાય કે આ ઉપરની છત પણ છે ને તપશે નહીં। થઈ ગયું ફિટિંગ, કામ પૂરું, દોયડા હકેલાઈ ગયા। પછી છત ઉપર જઈને, કેમ કે આપણે અહીંયા આવતા નથી। આપણે હતા પટેલ ચોકમાં, આપણે એક ફેરાનો ઓર્ડર મળી ગયો, એટલે આપણે કરવા જવાનો છે એક ફેરો। કારખાનાનો છે માલનો, ભંગારનો, નહીં હવે શું માલ હોય શું નહીં, બોક્સ ભરવાના છે। જાય હવે પટેલ ચોકમાંથી એક ફેરામાં માલ ભરાઈ ગયો છે ને હવે આને નાખવા જવાનો છે સીધો જ। આપણે ટ્રાન્સપોર્ટમાં નાળા બાળા બધું કમ્પ્લીટ બાંધી દીધું। આપણે જે માલ ભરીને આવ્યા હતા ને એ થઈ ગયો છે ખાલી, ને હવે આપણે અહીંથી જવાનું છે એક ઠેકાણે બીજે ટ્રેક્ટર લગાડવા, સવારમાં ભરવાનું છે ને એના માટે। એટલે દોસ્તો આપણે અહીંયા જ વિડીયો પૂરો કરી છે। આપણે થઈ વિશાલ ચોકની નજીક છે, અહીંયા જો વિશાલ ચોકના બધી દુકાનો બધી જૂની છે। એટલે દોસ્તો રામ રામ, જય માતાજી। આપણો વિડીયો જોવા માટે ફોલો કરતા રહેજો। જય માતાજી।